હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મૂલ્યાંકન દ્વિતીય સત્ર 2023-24 અને ધોરણ 6 અને વિષય કમ્પ્યુટર. તો કમ્પ્યુટર વિષયનું પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે. તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં. ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોને તમારા અન્ય મિત્રો સુધી શેર કરી દેજો. પ્રશ્ન 1 છે કે કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. એમાં પહેલી ખાલી જગ્યા છે કે જ્યારે તમે તમારા પ્રેઝન્ટેશનની છાપેલી કોપી અથવા ઈચ્છો ત્યારે ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે. તો અહીંયા જવાબ આવશે નોટ્સ પેન. બીજો પ્રશ્ન કે સ્લાઇડમાં ખાલી જગ્યાનો અમલ કરવો એટલે તમારા પ્રેઝન્ટેશનમાં સ્લાઇડની સમગ્ર રીતે રૂપરેખા બદલવી. તો જવાબ આવશે થીમ. અહીંયા આપણને એક આઇકન આપેલો છે, તો આ આઇકન ખાલી જગ્યાનું આઇકન છે, તો એ આવશે પાવર પોઈન્ટ. ચોથું, સ્લાઇડમાં ટપકાવાળી બાહ્ય રેખા સાથેનું બોક્સ જેમાં તમે લખાણ કે ચિત્ર ઉમેરી શકો છો તેને ખાલી જગ્યા કહે છે. તો જવાબ આવશે પ્લેસ હોલ્ડર. પાંચમું, અન્ડુ ટૂલની ક્રિયાને ઉલટાવવા ખાલી જગ્યા ટૂલનો ઉપયોગ થાય. તો જવાબ આવશે રીડુ. ત્યારબાદ છઠ્ઠી ખાલી જગ્યા કે હોમ, ઇન્સર્ટ, ડિઝાઇન વગેરે જેવા વિવિધ ટેબ ખાલી જગ્યા ધરાવે છે. તો ભાઈ મેનુ બાર ધરાવે છે. ત્યારબાદ સાતમો પ્રશ્ન કે ડુપ્લિકેટ સ્લાઇડ રચવા ખાલી જગ્યા વ્યૂનો ઉપયોગ થાય છે. તો જવાબ આવશે સ્લાઇડ સોર્ટર. ચિત્રનું ખાલી જગ્યા બદલવા માટે સાઇઝિંગ હેન્ડલનો ઉપયોગ થાય છે. તો જવાબ આવશે કદ. પાવર પોઈન્ટમાં તમે જેમાં કામ કરો છો તે પાયાનો એકમ ખાલી જગ્યા છે, તો એ આવશે સ્લાઇડ. ખાલી જગ્યા ટેબ સ્લાઇડ નંબર, સ્લાઇડનો આઇકન અને સ્લાઇડનું લખાણ દર્શાવે છે. તો જવાબ આવશે આઉટલાઇન. એક્ટિવ સ્લાઇડનો સ્લાઇડ નંબર ખાલી જગ્યા દર્શાવે છે, તો કે ભાઈ સ્ટેટસ બાર દર્શાવે છે. 12મી ખાલી જગ્યા કે સિલેક્ટ કરેલા લખાણનો રંગ બદલવા માટે ખાલી જગ્યા પર ક્લિક કરો. તો જવાબ આવશે ફોન્ટ કલર પર. ખાલી જગ્યા એ સ્પેશિયલ ઇફેક્ટ છે, તે નક્કી કરે છે કે પ્રેઝન્ટેશન એક સ્લાઇડમાંથી બીજી સ્લાઇડમાં કઈ રીતે સંચાર કરશે. તો જવાબ આવશે સ્લાઇડ ટ્રાન્ઝિશન. 14મું છે કે સ્લાઇડની શ્રેણીને ખાલી જગ્યા કહે છે. તો એ આવશે પ્રેઝન્ટેશન. ખાલી જગ્યા વ્યૂ ટૂલબાર દર્શાવે છે જેનો ઉપયોગ વિવિધ વ્યૂ બદલવા માટે થઈ શકે છે. તો જવાબ આવશે સ્ટેટસ બાર. 16મું છે કે ખાલી જગ્યા પ્રેઝન્ટેશનનું નામ દર્શાવે છે. તો જવાબ આવશે ટાઇટલ બાર. 17મું છે કે સ્લાઇડ પેન પર ડિફોલ્ટ એક્ટિવ સ્લાઇડ તરીકે ખાલી જગ્યા સાથે પાવર પોઈન્ટ ખુલે છે. તો જવાબ આવશે ટાઇટલ સ્લાઇડ. 18મો પ્રશ્ન કે નવી સ્લાઇડ ઉમેરવા માટે ખાલી જગ્યા પર ક્લિક કરો. તો જવાબ આવશે ન્યૂ સ્લાઇડ ઉપર ક્લિક કરવાનું છે. 19મો પ્રશ્ન, ખાલી જગ્યા ટેબ પર તમે સ્લાઇડને ઉમેરી કે ભૂંસી શકો છો. તો એ આવશે સ્લાઇડ. 20મું છે કે પ્રેઝન્ટેશનમાં ખાલી જગ્યા ટેબ બધી સ્લાઇડની પ્રતિકૃતિ દર્શાવે છે. તો એ આવશે સ્લાઇડ. ત્યારબાદ પ્રશ્ન 2 છે કે ભાઈ નામ આપો. એમાં પહેલો પ્રશ્ન કે સ્લાઇડની ફરી ગોઠવણી માટેનો વ્યૂ. તો સ્લાઇડ સોર્ટર. ખરેખર સ્લાઇડ શો જોવા માટેનો વ્યૂ. તો સ્લાઇડ શો. સ્લાઇડની નોટ્સ ટાઈપ કરવા માટે પેન. તો નોટ્સ પેન. સ્લાઇડ શો પૂરું કરવા માટેની કી. તો ઇસ્કેપ એટલે કે ESC. નોટ્સમાં ફેરફાર કરવા માટેનો વ્યૂ. તો એ આવશે નોર્મલ. ત્યારબાદ પ્રશ્ન 3 કે નીચેના ટૂલ્સના નામ અને કાર્ય લખો. તો અહીંયા જે પહેલું ટૂલ આપેલું છે એનું નામ છે ડિક્રેસ ફોન્ટ સાઇઝ. તો ફોન્ટની સાઇઝ ઘટાડવા માટે. ત્યારબાદ બીજું જે આઇકન છે એનું નામ છે બોલ્ડ. તો પસંદ કરેલા લખાણને બોલ્ડ ફોન્ટ સ્ટાઇલમાં લખવા માટે, બદલવા માટે. ત્યારબાદ આગળ જે આપણને ટૂલ આપેલું છે એનું નામ છે ક્લિપ આર્ટ. તો કે ભાઈ ચિત્રો ઉમેરવા માટે આનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ અહીંયા જે આપેલો છે સિમ્બોલ એને કહેવાય ટેક્સ્ટ શેડો. તો લખાણની પાછળ પડછાયો ઉમેરવા માટે. અને સિલેક્ટ તો કે ભાઈ સ્લાઇડમાં લખાણ પસંદ કરવા માટે. ત્યારબાદ પ્રશ્ન 4 છે કે ભાઈ જોડકા જોડવાના છે.
તો અહીંયા ડેટ અને ટાઈમ જે સિમ્બોલ આપેલો છે એ ઉત્તર આવશે કે સ્લાઇડ પર સમય અને તારીખ ઉમેરવા માટે. અહીંયા ક્લોઝ બટન છે એટલે કે પ્રેઝન્ટેશન બંધ કરવા માટે. અહીંયા નોર્મલ વ્યૂ છે એટલે કે સ્લાઇડ રચવા કે ફેરફાર કરવા માટે. અહીંયા હેડર અને ફૂટર છે એ સ્લાઇડ નંબર, તારીખ, સમય, રજૂ કરનારનું નામ વગેરે ઉમેરવા માટે વપરાય છે. ત્યારબાદ સ્લાઇડ નંબર, એની અંદર આવશે સ્લાઇડ નંબર ઉમેરવા માટે. તો ધોરણ 6 ની અંદર કમ્પ્યુટરના પેપરનું સંપૂર્ણ સોલ્યુશન નિહાળ્યું. તો ચોક્કસથી વિડીયો તમને ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ. આભાર.